હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 12 થી ચાલુ કરશું. આની પહેલાના લેક્ચરમાં જે સરવાળાના ઉદાહરણો હતા, બધા સરવાળાને રિલેટેડ જેટલા ઉદાહરણો એ બધા જોઈ લીધા. હવે આમાં ગુણાકારને ઈ કન્સેપ્ટને રિલેટેડ ગુણાકારના ઉદાહરણો છે. ચાલો, તો આ પહેલું ઉદાહરણ છે, તેનું 12મું ઉદાહરણ ગુણાકાર માટેનું પહેલું. રકમમાં એવું આપણને આપેલું છે કે જો a બરાબર એક આ મેટ્રિક્સ આપ્યો, b બરાબર પણ અહીંયા એક શ્રેણિક આપેલો છે, તો a અને b નો ગુણાકાર એટલે કે ab શોધવો છે. હવે પેલા કન્ડિશન યાદ કરો કે ગુણાકાર ક્યારે થાય. જો a b નો ગુણાકાર કરવો છે, થઈ શકશે કે નહીં થઈ શકે, પેલા આપણે ઈ ચેક કરી. a ની કક્ષા શું છે? 2/2. b ની કક્ષા શું છે? 2 અને 3 કોલમ એટલે કે 2/3. તો ચેક કરો, આ પહેલામાં કોલમની સંખ્યા 2 અને બીજામાં રોની સંખ્યા 2 સરખી છે, તો ગુણાકાર થશે. જવાબ શું આવશે? આનો જવાબ જે મેટ્રિક્સ આવશે તે આ ગુણ્યા આ એટલે કે 2/3 નો મેટ્રિક્સ આવશે. આ એની કન્ડિશન છે. તમને પહેલા જોઈને જ ખબર પડી જવી જોઈએ કે ગુણાકાર થશે કે નહીં થાય. જો પોસિબલ હોય તો જ કરવાનો, બાકી એવા પણ દાખલા હશે કે જેના ગુણાકાર નહીં થઈ શકતા હોય. ચાલો, તો આનો ગુણાકાર કરશું અને 2/3 નો આપણો આન્સર આવશે a b. તો પેલા શ્રેણિક a એટલે કે 6923 એને ગુણ્યા b. b એટલે શું? તો કે 260 અને 798. ચાલો, હવે પેલો જે એલિમેન્ટ હશે ને, પેલો એલિમેન્ટ ઈ a11 હશે. a11 તો પેલી હાર પેલી કોલમ, પેલી હાર પેલી કોલમ. યાદ કરો, પેલી વસ્તુ પેલા મેટ્રિક્સમાંથી અને કોલમ બીજા મેટ્રિક્સમાંથી લેવાની. આ બેનો આપણે ગુણાકાર કરતા જાશું. 6 × 2 6 ગુણ્યા 2 એટલે 12 પ્લસ 9 ગુણ્યા 7 63. થઈ ગયું આનું કામ પૂરું. હવે એના પછીનો ઘટક કયો હશે અહીંયા? તો કે a12 હશે. a12 નામનો ઘટક પેલી હાર બીજો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર અહીંયા મળશે આપણને. ચાલો, 6 ગુણ્યા 6 એટલે કે 36 વત્તા 9 ગુણ્યા 9 81. આ રીતે થઈ ગયું. હવે એના પછીનો ઘટક કયો થશે અહીંયા? તો કે a13 પેલી રો ત્રીજી કોલમ, પેલી રો ત્રીજી કોલમ. આ બેનો ગુણાકાર કરો તે અહીંયા મળશે એટલે કે 6 ગુણ્યા 0 એટલે 0 વત્તા 9 ગુણ્યા 8 72. આ રીતે થઈ ગઈ. પેલી કોલમના બધા ઘટક મળી ગયા છે. ચાલો, હવે નીચે બીજી કોલમ સ્ટાર્ટ થશે. ઈ શું થઈ ગઈ? તો કે a21. a21 એટલે બીજી રો પેલી કોલમ. આ બેનો આપણે ગુણાકાર કરશું અને અહીંયા જવાબ લખશું. ચાલો, 2 ગુણ્યા 2 4 વત્તા 3 ગુણ્યા 7 21. થઈ ગયું આનું કામ પણ પૂરું. હવે એના પછીનો ઘટક એટલે અહીંયા આવશે a22 બીજી હાર, આમાંથી બીજો સ્તંભ. ચાલો, તો 2 ગુણ્યા 6 એટલે 12 વત્તા 3 ગુણ્યા 9 27 આવી ગયું છે અહીંયા. હવે એવી જ રીતે આ છેલ્લો ઘટક ઈ શું થશે? a23 બીજી રો ત્રીજો સ્તંભ. ચાલો, તો એમાં શું થઈ ગયું? 2 ગુણ્યા 0 0 પછી 3 ગુણ્યા 8 એટલે અહીંયા થઈ જશે 24. ચાલો, હવે આ બધા એનો આપણે સરવાળો કરી નાખો એટલે a અને b નો ગુણાકાર જે છે તે કમ્પ્લીટ. 3 ને 2 5 6 વત્તા 1 એટલે 7 75. 21 ને 4 એટલે અહીંયા થઈ જશે 25. પછી અહીંયા 6 ને 1 7 8 117 7 ને 2 અહીંયા થઈ ગયું 39. પછી અહીંયા થઈ ગયું આ 72 અને અહીંયા થઈ જશે આ 24. ચાલો, તો આ રીતે જે ઉદાહરણ હતું આપણું એ અહીંયા કમ્પ્લીટ થઈ છે. હવે એના પછીનું ઉદાહરણ આપણે સ્ટાર્ટ કરીએ. એના પછીનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13 માં આપણને એવું કીધું છે કે જો a બરાબર 1 - 2 3 બીજો શ્રેણિક છે, બીજો ઘટક -4 2 5
-4 2 5 અને b બરાબર છે 2 3 4 5 અને 2 1 તો AB તથા BA શોધો AB અને BA બંને શોધવાનું છે અને સાબિત કરો કે AB is not equals to BA સાબિત કરો કે AB is not equals to BA આ ક્રમના નિયમનું પાલન નથી કરતું આ ઈ જ તે ગુણધર્મ છે ને ઈ જ આપણે સાબિત કરશું પણ એના માટે AB આપણે જોશે અને BA પણ જોશે તો ઈ ગોતવાના પણ છે તો પહેલા આપણે AB નો A અને B નો ગુણાકાર એટલે કે AB આપણે ગોતી લઈએ AB ચાલો તો A બરાબર શું છે 1 - 2 3 -4 2 5 એની સાથે b નો ગુણાકાર છે 2 3 4 5 અને 2 1 ગુણાકાર થઈ શકશે કે નહીં થઈ શકે પહેલા ઈ ચેક કરો 2/3 છે આ શ્રેણિક અને અહીંયા છે 3/2 તો 3 3 થાશે જવાબ શું આવશે 2/2 એટલે 2/2 નો આપણો આન્સર થશે ચાલો 2/2 નો આપણો આન્સર થઈ જશે આમાં ગુણાકાર કરતા જઈએ પહેલો ઘટક A11 કહેવાશે A11 એટલે A11 એટલે પહેલી હાર આનો પહેલો સ્તંભ એટલે A11 થઈ જશે ચાલો 1 × 2 એટલે 2 વત્તા -2 × 4 -2 × 4 એટલે એ -8 થઈ ગયું તો ચાલો એ -8 પછી વત્તા 3 × 2 3 × 2 એટલે ડાયરેક્ટ અહીંયા 6 ચાલો આ પહેલો ઘટક થઈ ગયો હવે બાજુમાં A12 એટલે કે આ પહેલી હાર આનો બીજો સ્તંભ પહેલી હાર અને બીજો સ્તંભ 1 × 3 અહીંયા આવી જશે 1 × 3 એટલે કે 3 વત્તા -2 × 5 -2 × 5 ડાયરેક્ટ કરો 5 × 2 = 10 એટલે સીધું -10 થઈ જશે અને પ્લસ 3 નો ગુણાકાર એક સાથે એટલે 3 × 1 = 3 આ રીતે થઈ ગયું ચાલો હવે એની નીચેનો ઘટક આ આપણે ગોતવાનો છે એટલે કે A21 બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર પહેલો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર ચાલો -4 × 2 એટલે એ સીધું -8 પછી 2 × 4 એટલે એ થઈ ગયું સીધું 8 પ્લસ 5 × 2 એટલે ત્યાં થઈ જશે 10 ચાલો આ થઈ ગયું હવે એના પછી શું આવશે તો કે અહીંયા A22 બીજી હાર બીજો સ્તંભ આ બેનો ગુણાકાર બીજી હાર એટલે -4 × 3 12 2 × 5 એટલે 10 અને વત્તા 5 × 5 ચાલો તો આ સ્ટેપ જે છે એ આપણું કમ્પ્લીટ હવે આ જે બધી વસ્તુઓ વધી બધાનો સરવાળો કરવાનો છે તો સરવાળો આપણે કરી નાખીએ આનો સરવાળો કેટલો થશે ચેક કરો 6 + 2 8 8 માંથી 8 જાય 0 8 8 ગયા 10 વધ્યા 3 ને 3 6 6 - 10 પછી 10 ને 5 15 15 - 12 ચાલો તો અહીંયા શું મળ્યું આપણને આ AB મળ્યો છે હવે આપણે બીજું શું ગોતવાનું હતું તો કે BA ગોતવાનો છે BA તો હવે સાથે સાથે B અને A નો ગુણાકાર આપણે જો ગોતવો હોય તો આપણે અહીંયા સાઈડમાં જ કરી નાખીએ B × A BA પેલા B નો ઘટક પેલા B શ્રેણિક પછી A શ્રેણિક B એટલે 2 3 4 5 2 1 2 3 4 5 2 1 એને ગુણ્યા શ્રેણિક A એટલે 1 - 2 3 પછી -4 2 અને 5 ચાલો આ બેનો ગુણાકાર કરવો છે શું થઈ શકશે કે નહીં થાય પહેલા એ ચેક કરો આની કક્ષા 3 અને 2 કોલમ એટલે 3/2 આની કક્ષા 2/3 તો આ 2 અને 2 છે થાશે અને જવાબ શેમાં આવશે તો કે 3/3 નો આપણો મેટ્રિક્સ બનશે ચાલો હવે પહેલા એક વસ્તુ વિચારો
જે આપણને છેલ્લે સાબિત કરવાનું કીધું હતું કે એ બી અને બી એ સરખા નથી. હવે તમે કક્ષા ઉપરથી જ વિચારી લ્યો, એ બી ની કક્ષા તમને અહીંયા 2/2 ની મળી. આ 2/2 એટલે ખાલી 4 ઘટક છે, અને બી એ નો ગુણાકાર કરો ને તો 3/3 ની કક્ષા 9 ઘટક મળશે. ઓલો 2/2 નો શ્રેણીક એના 3/3 નો શ્રેણીક, સરખા તો થવાના જ નથી. સિમ્પલ વાત છે. ચાલો હવે ગુણાકાર કરશું આપણે આના. પેલો ઘટક શું થાય તો કે A1 1 એટલે કે પેલી હાર પેલો સ્તંભ, આ બેનો ગુણાકાર. ચાલો કરો. 2 × 1 એટલે 2 વત્તા 3 × -4 એટલે એ થઈ ગયું 12. હવે એના પછીનો ઘટક અહીંયા થશે. આ કયો આવશે? A12. A12 એટલે પેલી રો બીજી કોલમ. ચાલો 2 × -2 -4, 3 × 2 6. આનું કામ પૂરું. હવે એના પછી શું આવશે વિચારો. હવે ડાયરેક્ટ વિચારો. A13 એટલે આ પેલી રો આ પેલી કોલમ. 2 × 3 એટલે 6 વત્તા 3 × 5 એટલે 15. આ રીતે અહીંયા થઈ ગયું. ચાલો હવે એની નીચેનો ઘટક આ કયો ઘટક હશે તો કે A21 બીજી રો પેલો સ્તંભ. 21 A21 એટલે આ 2 આ 1. 4 × 1 એટલે કે 4. પછી 5 × -4 5 × -4 તમે કરો એટલે એ -20 થઈ જશે. ચાલો એનું કામ પૂરું. હવે એના પછી A22 બીજી હાર બીજો સ્તંભ. 4 × -2 -8 5 × 2 એટલે કે એ થઈ ગયું 10. ચાલો એના પછી હવે અહીંયા થશે A23 એટલે આ 2 આ 3. 4 × 3 એટલે 4 તેરીને 12 પ્લસ 5 × 5 એટલે કે અહીંયા થઈ ગયું 25. ચાલો હવે એના પછી ત્રીજી હાર ચાલુ થઈ. A31 હશે. A31 એટલે A3 અને અહીંયા 1. ત્રીજી રો પેલો સ્તંભ. 2 × 1 એટલે 2 વત્તા 1 × -4 એટલે -4. એના પછી અહીંયા શું હશે? A32 2 × -2 -4 વત્તા 1 × 2 એટલે કે 2 થઈ ગયું. ચાલો એના પછી હવે છેલ્લો ઘટક અહીંયા થશે A33 એટલે આ 3 2 × 3 એટલે 6 વત્તા 1 × 5 એટલે તો કે 5. ચાલો આ બધાનો સરવાળો કરો એટલે BA આ બેનો ગુણાકાર પણ મળી જશે. કેટલું થઈ જશે? -12 વત્તા 2 -10 4 -20 એટલે કે -16 2 -4 -2 6 -4 એટલે 2 અહીંયા પણ 2 -2 21 37 અને 11. તો અહીંયા આપણને સીધું ક્લિયર દેખાય છે કે આ BA છે અને આ AB છે. આ બે સરખા નથી. તો આપણે અહીંયા સાબિત થઈ ગયું AB ઇઝ નોટ ઇક્વલ્સ BA. ક્લિયર? AB નો ગુણાકાર અને BA નો ગુણાકાર બે સરખો નથી થતો. ચાલો હવે એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ. એના પછીનું ઉદાહરણ જે છે ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 માં પણ આના જેવું જ થોડું ઘણું આપેલું છે. જો A બરાબર 1 0 0 -1 B બરાબર 0 1 1 0 તો AB અને BA શોધો. AB અને BA શોધો તથા સાબિત પણ આપણે કરવાનું છે કે AB ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BA. તો હમણાં જે ઉદાહરણમાં આપણે કર્યું હતું એના જેવી જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. પહેલા તો આપણે A અને B નો ગુણાકાર જોઈ લઈ. શું થશે? A × B. A બરાબર 1 0 0 1 0 -1 છે. એનો ગુણાકાર કોની સાથે? B સાથે એટલે 0 1 1 0. ચાલો આ બે નો ગુણાકાર થશે 2/2 2/2 છે એટલે આન્સર પણ તે 2/2 માં જ આવશે. હવે ડાયરેક્ટ વિચારતા જાજો. દર વખતે લાઈન જે આપણે કરતા હોય એ નહીં કરી.
પેલી રો પેલી કોલમ 1 ગુણ્યા 0 0 વત્તા 0 ગુણ્યા 1 0 થઈ ગયું આ રીતે. હવે અહીંયા 1 ગુણ્યા 1, હવે આ ઘટક માટે આ અને આ લેવાનું. 1 ગુણ્યા 1 એટલે 1 વત્તા 0 ગુણ્યા 0 એટલે 0. હવે આ ઘટક માટે આ રો આ કોલમ 0 ગુણ્યા 0 એટલે 0 વત્તા 1 ગુણ્યા -1 એટલે તો કે -1. પછી આ અને આ એટલે 0 ગુણ્યા 1 એટલે 0 વત્તા 0 ગુણ્યા -1 એટલે 0. તો AB બરાબર શું થઈ ગયું? 0 1 -1 0. આ AB મળી ગયું. હવે આપણે BA પણ સાથે સાથે ગોતવાનું છે. BA તો પેલા B બરાબર શું છે? 0 1 1 0 એને ગુણ્યા A 1 0 0 -1. ચાલો આનો ગુણાકાર કરશું. આ બરાબર છે એ રીતે થશે. પહેલા આ રો અને આ કોલમ એટલે કે 0 ગુણ્યા 1 એટલે 0 પ્લસ 1 ગુણ્યા 0 એટલે 0. હવે પેલી રો બીજી કોલમ 0 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 1 ગુણ્યા -1 એટલે -1 થઈ ગયા. હવે આ બીજી રો પેલી કોલમ 1 ગુણ્યા 1 એટલે 1 અને વત્તા 0 ગુણ્યા 0 એટલે 0. આ ગુણ્યા આ 1 ગુણ્યા 0 એટલે 0 વત્તા 0 ગુણ્યા -1 એટલે 0. તો આપણો જવાબ આવી ગયો અહીંયા 0 -1 1 અને 0. ચેક કરો બે સરખા છે? નથી સરખા. અહીંયા 1 છે તો આમાં -1 છે, -1 છે તો 1 છે. એટલે આ AB અને આ BA બંને સરખા નથી, નોટ ઇક્વલ્સ ટુ. ચાલો એના પછીનું ઉદાહરણ હવે આપણે ચેક કરી. ઉદાહરણ 14 થઈ ગયું. હવે ઉદાહરણ નંબર 15. 15માં ઉદાહરણમાં એવું કીધું છે કે જો A બરાબર 0 -1 0 2, B બરાબર 3 5 0 0, તો AB શોધો. ચાલો AB આપણે શોધવાનો છે એટલે A અને B નો ગુણાકાર આપણે શોધવાનો છે. A ગુણ્યા B એટલે કે 0 1 0 2 એને ગુણ્યા B એટલે 3 5 0 0. ચાલો ગુણાકાર આપણે જોઈએ તો કઈ કક્ષાનો થશે? 2/2 છે, 2/2 છે. ગુણાકાર પણ 2/2 નો જ થશે. પેલો ઘટક પેલી રો પેલી કોલમ 3 ગુણ્યા 0 એટલે 0 વત્તા પાછું 0. હવે પેલી રો બીજી કોલમ 0 ગુણ્યા 5 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0. ચાલો એના પછી હવે આ A21 એટલે કે બીજી રો પેલી કોલમ 0 ગુણ્યા 3 એટલે 0 વત્તા 2 ગુણ્યા 0 એટલે ફરીથી 0. ચાલો હવે A22 એટલે કે 0 2 અને 5 0 નો ગુણાકાર 0 ગુણ્યા 5 0, 2 ગુણ્યા 0 એટલે 0. તો અહીંયા તો બધાય 0 જ આવ્યા એટલે કે આ આખો શ્રેણિક 0 શ્રેણિક આવી ગયો છે. AB બરાબર 0 શ્રેણિક આવી ગયો છે. જો આના ઉપરથી એક વાત આપણે નોટિસ કરી શકી કે બે શ્રેણિકના ગુણાકાર કર્યા એમાં બધાય ઘટક 0 નહોતા, બધાય ઘટક 0 નહોતા. હા, એક આની કોલમ અને એક આની રો 0 હતી ને, તો જો જવાબ ચેક કરો બધાય ઘટક 0 આવી ગયા. એટલે કે જવાબ 0 મેટ્રિક્સ લઈ આવવા માટે બધાય ઘટક 0 હોવા જરૂરી નથી. એક રો એક કોલમ આ 0 હોય તો આવી જશે. ચાલો તો આ ઉદાહરણ નંબર 15 પણ અહીંયા જે છે એ કમ્પ્લીટ થઈ છે. હવે એના પછીનું ઉદાહરણ તરફ આપણે આગળ વધશું. ઉદાહરણ નંબર 16. ઉદાહરણ નંબર 16 એમાં એવું આપણને કીધું છે જો A બરાબર એક 3/3 નો શ્રેણિક છે 1 1 -1 2 0 3 3 -1 2. B બરાબર છે એક બીજો શ્રેણિક
1302 અને -1 4. પછી હજી એક શ્રેણિક આપ્યો છે સી 1 2 3 -4 અને બીજી રોમાં છે 2 0 -2 1. તો આના માટે A ઓફ A B C A ગુણ્યા BC પછી AB અને C આ શોધવાનું છે. આની કિંમત શોધો અને આ બંને સરખું મળે છે તેમ સાબિત કરવાનું છે. દર્શાવો કે A એનો ગુણાકાર BC સાથે કરશો કે પછી AB નો ગુણાકાર કરીને C સાથે ગુણાકાર કરો, એ જવાબ સરખો જ આવશે. આ જૂથનો નિયમ છે. જૂથના નિયમમાં આપણે જોઈ લીધું હતું. ચાલો તો હવે આ જે ગણતરી છે મેટ્રિક્સના ગુણાકાર એ આપણે જોતા જઈએ. પહેલા શું ગોતવું છે? A અને BC. પહેલા આપણે આ ગોતવાનું છે એનો ગુણાકાર BC સાથે. તો એના માટે આપણે પહેલા તો BC ગોતવું પડે. ચાલો તો હવે પહેલા આના માટે આપણે BC ગોતી લઈ. B અને C નો ગુણાકાર. B બરાબર 1302 -14 અને C બરાબર શું થઈ જશે? 1 2 3 -4 અને એની નીચેની રો 2 0 -2 1. કન્ડિશન ચેક કરો. 3/2 2/4. તો આન્સર શું આવશે? આન્સર જે આવશે એ 3/4 નો આન્સર આવશે. આ મેટ્રિક્સ જે છે BC એ 3/4 નો આન્સર થશે આમાં. ચાલો આપણે ગુણાકાર કરતા જઈએ. પેલો ઘટક એટલે કે આ પેલી રો પેલી કોલમ 1 ગુણ્યા 1 એટલે 1 વત્તા 3 ગુણ્યા 2 એટલે 6. હવે પેલી રો બીજી કોલમ 1 ગુણ્યા 2 એટલે કે 2 વત્તા 3 ગુણ્યા 0 એટલે 0. હવે એના પછી પેલી રો ત્રીજી કોલમ 1 ગુણ્યા 3 એટલે 3 વત્તા 3 ગુણ્યા -2 એટલે કે -6. ચાલો એના પછી આ પેલી રો ત્રીજી કોલમ ચોથી કોલમ 1 ગુણ્યા -4 એટલે -4 વત્તા 3 ગુણ્યા 1 એટલે 3. આ રીતે થઈ ગઈ આખી પેલી રો. જે 3/4 નો મેટ્રિક્સ મળશે એમાંથી આ પેલી રો કમ્પ્લીટ. હવે બીજી રો A21 એટલે 0 2 અને આની પેલી કોલમ 0 ગુણ્યા 1 એટલે 0 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4. ચાલો હવે એના પછી બીજી રો બીજો સ્તંભ 0 ગુણ્યા 2 0 2 ગુણ્યા 0 એટલે 0. હવે આ તો કોમન જ રહેશે. હવે અહીંયા ત્રીજો સ્તંભ થઈ ગયો 0 ગુણ્યા 3 એટલે 0 વત્તા 2 ગુણ્યા -2 એટલે અહીંયા થઈ ગયું -4. ફરીથી આ તો સેમ. હવે આ કોલમ 0 ગુણ્યા -4 એટલે 0 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2. તો ચાલો આ બીજી રો નું કામ પણ અહીંયા પૂરું થઈ ગયું છે. હવે એના પછી ત્રીજી રો પહેલો સ્તંભ -1 ગુણ્યા 1 -1 વત્તા 4 ગુણ્યા 2 એટલે 8. ચાલો ત્રીજી રો બીજો સ્તંભ 2 ગુણ્યા -1 એટલે -2 વત્તા 4 ગુણ્યા 0 એટલે 0. હવે અહીંયા ત્રીજી રો અને ત્રીજો સ્તંભ 1 ગુણ્યા -3 એટલે -3 4 ગુણ્યા -2 એટલે કે -8 થઈ જશે. હવે એના પછી આ તો ઈ જ રહેશે અને અહીંયા ચોથો સ્તંભ -1 ગુણ્યા -4 +4 વત્તા 4 એકા 4. ચાલો આ જે છે આપણને હજી તો BC મળશે. પછી એનો ગુણાકાર A સાથે પણ આપણે કરશું. તો અહીંયા જે છે હવે આ બધાનો સરવાળો કરો. 6 વત્તા 1 એટલે 7 થઈ ગયું. અહીંયા 4 થઈ ગયું. 8 માંથી 1 જાય એટલે 7. 2 આ 0 -2 પછી 3 -6 એટલે અહીંયા -3 અહીંયા -4 -3 ને -8 -11 અહીંયા થઈ જશે -1 2 અને 4 ને 4 8. ચાલો આ આપણને જે છે તે BC મળી ગયું છે. હવે આપણે શું ગોતવાનું હતું?
એ નો ગુણાકાર બીસી સાથે આપણે કરવાનો છે. ચાલો એ આપણે કામ કરીએ. હવે એ નો ગુણાકાર કોની સાથે? તો કે બીસી સાથે. એ બરાબર શું છે? પેલા ઈ આપણે જોઈ લઈ. એ બરાબર જે છે શ્રેણિક આપણને આપ્યો 1 1 -1 1 1 -1 પછી છે 2 0 3 નીચે છે 3 -1 2 એનો ગુણાકાર બીસી સાથે છે. બીસી એટલે કે આ બધા ઘટકો 7 2 -3 -1 4 0 -4 2. ચાલો એના પછી છે 7 -2 -11 8. જો આ બેનો આપણે ગુણાકાર કરવો છે, પેલા શરત જોઈ લ્યો. આ મેટ્રિક્સ જે છે 3/3, આ મેટ્રિક્સ જે છે 3/4, તો ગુણાકાર તો થશે અને આન્સર પણ આવશે શેમાં? તો કે 3/4 માં આન્સર આવી જશે. ચાલો પેલો ઘટક, પેલી રો, પેલો સ્તંભ 1 × 7 એટલે કે 7 વત્તા 1 × 4 એટલે 4 વત્તા -1 × 7 એટલે કે -7. પેલી હાર બીજો સ્તંભ 1 × 2 એટલે 2, 1 × 0 એટલે 0, -1 × -2 એટલે ઈ +2 જ થઈ જશે. ચાલો હવે એવી રીતે પેલી હાર ત્રીજો સ્તંભ 1 × -3 એટલે ઈ થઈ ગયું -3, 1 × -4 એટલે અહીંયા સીધું -4, પછી -1 અને -11 નો ગુણાકાર એટલે ઈ +11 × 11. ચાલો એના પછી પેલી હાર ચોથો સ્તંભ 1 અને -1 નો ગુણાકાર -1, 1 અને 2 નો ગુણાકાર 2, -1 અને 8 નો ગુણાકાર -8 થઈ જશે. ચાલો હવે બીજી રો ચાલુ થઈ છે, તો બીજી રો માટે અહીંયા બીજી હાર પેલો સ્તંભ 2 × 7 એટલે 14, 0 × 4 એટલે 0, 3 × 7 21 થઈ જશે. ચાલો હવે બીજી હાર બીજો સ્તંભ 2 × 2 એટલે 4, 0 × 0 એટલે 0, 3 × -2 એટલે -6. હાર બીજી સ્તંભ હવે ત્રીજો 2 × -3 એટલે -6, 0 × -4 એટલે ઈ 0 અને 3 × -11 -33. ચાલો બીજી રો ચોથો સ્તંભ 2 × -1 એટલે -2 વત્તા 0 × 2 એટલે અહીંયા 0, 3 × 8 એટલે અહીંયા થઈ જશે 24, 24. હવે એના પછી ત્રીજી રો આપણે ચાલુ કરવાની છે, તો ત્રીજી રો માટે અહીંયા ત્રીજી રો અને પેલા સ્તંભનો ગુણાકાર 3 × 7 21, -1 × 4 -4, 2 × 7 એટલે એ થઈ જશે 14. ચાલો એવી જ રીતે હવે આ ત્રીજી રો બીજો સ્તંભ 3 × 2 એટલે કે 6, -1 × 0 એટલે 0, 2 × -2 એટલે -4. હવે એના પછી ત્રીજી રો ત્રીજો સ્તંભ 3 × -3 એટલે -9, -1 અને -4 નો ગુણાકાર +4, 2 અને -11 નો ગુણાકાર -22 થઈ જશે. ચાલો એના પછી ત્રીજી રો ચોથો સ્તંભ 3 × -1 એટલે -3, -1 × 2 એટલે -2, 2 × 8 16. ચાલો હવે આ બધાનો આપણે સરવાળો કરશું એટલે આપણને A × BC મળશે. ચાલો 7 - 7 કટ 4, 14 ને 21, 4 ને 1 5, 2 ને 1 3, 35. પછી આ 14 માંથી 4 માઇનસ કરો 10, 10 ને 20, 30 ને 1 31. 2 + 2 એટલે 4, 4 - 6 -2, 6 - 4 એટલે +2. હવે આમાંથી જુઓ 4 ને 3 -7, 11 માંથી 7 માઇનસ કરો -33 ને -6 એટલે -39. પછી અહીંયા તમે ચેક કરો તો -22 અને -9 કેટલા થઈ જાય? તો કે
એ -31 થાય. -31 વત્તા તમે 4 કરો એટલે એ કેટલા વધશે? તો કે -27. એના પછી 2 માંથી 1 માઇનસ કરો, 1 -8 એટલે એ થઈ ગયું -7. હવે એના પછી 24 - 2 એટલે કે 22 અને 3 - 2 -5, 11 - 16 - 5 એટલે એ થઈ ગયું 11. ચાલો આ આપણને જે આન્સર મળ્યો છે તે હજી A × BC નો આન્સર મળ્યો છે. હજી આપણે એક વસ્તુ આમાં ગોતવાની હતી. આપણે A × BC તો અહીંયા ગોતી લીધા, A × BC તો ગોતી લીધા. હવે શું ગોતવાનું છે? તો કે AB નો ગુણાકાર C સાથે. તો એ કેવી રીતે કરશો એ તમારે ટ્રાય કરવાની છે બધાએ. AB નો ગુણાકાર C સાથે. તો એના માટે પહેલા A અને B નો ગુણાકાર તમે ગોતી લ્યો. જે કઈ જવાબ આવે એનો ગુણાકાર C સાથે કરો અને પછી કમ્પેર કરજો આપણો આ જવાબ અને જે તમે કરશો એ જવાબ. બંને જવાબ સરખા થઈ જશે. એટલું આપણે આ ઉદાહરણની અંદર કરવાનું છે, ઉદાહરણ નંબર 16 ચાલો હવે એના પછી ઉદાહરણ નંબર 17 આપણે જોઈ લઈએ. એક કરાવો જો. ઉદાહરણ નંબર 17. તો એમાં આપણને એવું કીધું છે કે જો A બરાબર 067 પછી -608 7 - 8 0 પછી બીજો શ્રેણિક આપ્યો છે B 011 102 અને 120. એના પછીનો એક શ્રેણિક આપ્યો છે 2 -2 અને 3. આ 3 શ્રેણિક આપ્યા છે. તો આપણે AC BC અને A + B × C ની ગણતરી કરવાની છે અને ચકાસવાનું છે અને ચકાસો કે A + B × C તેના બરાબર AC + BC. ચાલો તો આ જે છે ને એ તમારે જાતે કરવાનો થશે. કેવી રીતે કરશો? પેલા AC નો ગુણાકાર, તો ગુણાકાર આપણે આટલા બધા કર્યા છે. A અને C નો ગુણાકાર તમે કરી શકો, જોઈ લ્યો. પછી BC નો ગુણાકાર, B અને C નો ગુણાકાર થઈ શકે, જોઈ લ્યો. પછી આ વસ્તુ ગોતવાની છે. એના માટે શું કરશો તમે? તો કે A + B પેલા જોઈ લઈએ આપણે. A અને B નો સરવાળો ઈ જે મળે એનો ગુણાકાર C સાથે આપણે કરશું. એટલે પછી ઈ જે આન્સર આવે છે ને ઈ આન્સર AC + BC આ બેના સરવાળા જેટલો સાબિત કરવાનો છે. તો આ જે છે ગુણાકાર ને સરવાળો છે. આટલા બધા દાખલાઓ કર્યા છે તો આ પણ તમે કરી જ શકશો. હવે ચાલો એક આ ટ્રાય કરજો. એના પછીનું ઉદાહરણ જે છે ઈ આપણે જોઈ લઈએ. ઉદાહરણ નંબર 18. ઉદાહરણ નંબર 18 માં એવું આપણને કીધું છે કે જો A બરાબર 1 2 3 3 - 2 1 અને 4 2 1 હોય તો સાબિત કરો કે A³ - 23A -40I આના બરાબર 0. એટલે O સાબિત કરવાનો. જો રકમ ધ્યાનથી સમજો. રકમમાં ખાલી તમને એક જ શ્રેણિક આપ્યો છે અને એ છે શ્રેણિક A પોતે 3/3 માં. હવે આ શ્રેણિક માટે આપણે આ વસ્તુ સાબિત કરવાની છે. એની LHS જો એનો પેલો ઘટક જે છે એ છે A નો ઘન. A નો ઘન એટલે આપણે A ઘન કેવી રીતે ગોતશું પેલા તો એ ખબર હોવી જોઈએ. તો જો A નો ઘન ગોતવો છે ને તો એનો મિનિંગ શું? કાં તો A² × A આપણે કરશું અને કાં તો A × A² આપણે કરશું. ગુણાકાર બે શ્રેણિકના જ થશે. 3 શ્રેણિકના તો ન કરી શકીએ, નકર A × A ઇન શોર્ટ ડાયરેક્ટ ન થાય. એટલે A² × A કાં તો A × A². તો એના માટે આપણે A² ગોતવો પડે
તો એ સ્ક્વેર ગોતવા માટે શું કરશું? એ ગુણ્યા એ, એટલે કે પેલા એ ગુણ્યા એ કરો, જે જવાબ આવે એનો ગુણાકાર ફરીથી એ સાથે કરો, ત્યારે આપણને એનો ઘન મળશે. ચાલો તો પેલા આપણે એ સ્ક્વેર ગોતવો પડશે. એ સ્ક્વેર એટલે કે એ ઇન્ટુ એ, અને સમીકરણની અંદર કે એ સ્ક્વેરની જરૂર નથી, પણ તો પણ ક્યુબ માટે ગોતવો પડે. એ બરાબર છે 1 2 3 3 -2 1 4 2 1. એનો ગુણાકાર ફરીથી એ સાથે. ચાલો કરીએ ગુણાકાર. પેલો ઘટક પેલી હાર પેલો સ્તંભ 1 ગુણ્યા 1 એટલે 1, 2 તેરી 6, 3 ગુણ્યા 4 એટલે 12. પેલી હાર બીજો સ્તંભ 1 ગુણ્યા 2 એટલે 2, વત્તા 2 ગુણ્યા 2 એટલે એ સીધું -4 થઈ ગયું. 3 ગુણ્યા 2 એટલે અહીંયા સીધું 6. પેલી હાર ત્રીજો સ્તંભ 1 ગુણ્યા 3 એટલે 3, વત્તા 2 ગુણ્યા 1 એટલે 2, વત્તા 3 ગુણ્યા 1 એટલે તો કે ઈ થઈ જશે 3. બીજી હાર પેલો સ્તંભ હવે 3 એકા તો કે 3, -3 દુને 6, વત્તા 4 એકાને 4. ચાલો એના પછી બીજી રો બીજો સ્તંભ 3 દુ 6, માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4, 2 એકા 2. હવે એના પછી બીજી રો ત્રીજો સ્તંભ 3 ગુણ્યા 3 એટલે 9, પછી -2 ગુણ્યા 1 એટલે -2, 1 ગુણ્યા 1 +1 અહીંયા થઈ ગયા. ત્રીજી રો પેલો ઘટક 4 એકા 4, 2 તેરી 6, 1 ગુણ્યા 4 એટલે અહીંયા થઈ ગયું 4. ચાલો એના પછી ત્રીજી રો બીજો સ્તંભ 4 ગુણ્યા 2 એટલે 8, 2 ગુણ્યા -2 -4, 1 ગુણ્યા 2 એટલે 2. ત્રીજી રો ત્રીજો સ્તંભ 4 તેરી 12, 2 ગુણ્યા 1 એટલે 2, 1 ગુણ્યા 1 એટલે 1. ચાલો કરો સરવાળો, એટલે એ સ્ક્વેર મળી જશે અહીંયા. 12 ને 6 18, 18 ને 1 19, 4 ને 3 7, 7 માં 6 જાય તો 1, 6 ને 4 10 ને 4 14, 6 માં 4 જાય 2, 2 ને 2 4, 6 ને 4 10, 10 ને 2 12, 8 માંથી 4 જાય એટલે 4, વત્તા 2 એટલે 6, 3 ને 2 5, 5 ને 3 8, 9 ને 1 10, 10 માંથી 2 જાય એટલે પણ 8, 12, 12 ને 2 14, 14 ને 15. ચાલો આ આપણને મળ્યું છે એ સ્ક્વેર. હવે આપણે એ ક્યુબ ગોતવો છે, તો એ ક્યુબ ગોતવા માટે એનો ગુણાકાર ફરીથી એ સ્ક્વેર સાથે. એ ક્યુબ ગોતવા માટે એનો ગુણાકાર એ સ્ક્વેર સાથે આપણે કરશું. ચાલો એ બરાબર શું હતું પહેલા તો તે જોઈ લઈ. એ બરાબર હતું 1 2 3, 3 -2 1, 1 2 3, 3 -2 1, અને ત્રીજી રો જે હતી એ હતી 4 2 1, 4 2 1. એનો ગુણાકાર કરવાનો છે એ સ્ક્વેર, એટલે કે આની સાથે. 19 4 8, પછી છે 1 12 8, અને 14 6 15. ચાલો આનો ગુણાકાર કરશું અને એઓમાં સમીકરણમાં મૂકશું. પછી પેલી હાર પેલો સ્તંભ ચેક કરો. 19 ગુણ્યા 1 એટલે 19, 2 ગુણ્યા 1 એટલે 2, પછી 14 ગુણ્યા 3 એટલે 42. પેલી હાર બીજો સ્તંભ 2 4 ગુણ્યા 1 એટલે 4, 2 ગુણ્યા 12 24, 6 ગુણ્યા 3 એટલે 18. પેલી હાર ત્રીજો સ્તંભ 8 ગુણ્યા 1 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે કે 16, 15 ગુણ્યા 3 એટલે ઈ થઈ ગયું 45. ચાલો હવે એના પછી નવી રો ચાલુ થઈ. બીજી રો માટે બીજી રો
પહેલો સ્તંભ 3 ગુણ્યા 9 19 તેરી 57 પછી -2 ગુણ્યા 1 એટલે -2 14 ગુણ્યા 1 એટલે કે અહીંયા 14 થઈ ગયું પછી એવી જ રીતે હવે આ બીજી રો અને બીજો સ્તંભ તો 4 ગુણ્યા 3 એટલે 12 12 ગુણ્યા -2 એટલે એ -24 6 ગુણ્યા 1 એટલે એ થઈ જશે 6 ચાલો એના પછી બીજી રો ત્રીજો સ્તંભ 8 તેરી અહીંયા થઈ ગયું 24 પછી 8 ગુણ્યા -2 એટલે કે -16 અને પછી 15 ગુણ્યા 1 એટલે એ થઈ જશે 15 ચાલો હવે અહીંયા ત્રીજી રો પહેલો સ્તંભ 19 ગુણ્યા 4 પછી 4 2 ગુણ્યા 1 એટલે કે 2 અને 14 ગુણ્યા 1 એટલે કે 14 હવે એના પછી આ ત્રીજી રો અને બીજો સ્તંભ આ બેનો ગુણાકાર 4 ગુણ્યા 4 એટલે 16 2 ગુણ્યા 12 એટલે એ થઈ ગયું 24 1 ગુણ્યા 6 એટલે એ થઈ ગયું 6 ચાલો હવે એના પછી આ ત્રીજી રો અને આનો ત્રીજો સ્તંભ 8 ગુણ્યા 4 એટલે એ થઈ ગયું 32 2 ગુણ્યા 8 એટલે એ થઈ જશે 16 અને 1 ગુણ્યા 15 એટલે એ થઈ ગયું 15 ચાલો આનો સરવાળો કરો એટલે તમને મળશે a ક્યુબ એટલે કે a નો ઘન મળ્યો તો જો a નો ઘન જે થઈ જાય ને તો a ઘન પૂરું થયું પછી ઈ કિંમત તમારે આ સમીકરણમાં મૂકવાની થશે અહીંયા a નો ઘન અહીંયા એ ઘન થઈ ગયું જે કંઈ પણ તમને જવાબ આવે એનો એ તમે સરવાળો કરો અહીંયા મૂકી દો જવાબમાં -23 ગુણ્યા a એટલે કે 23 નો ગુણાકાર આખા a શ્રેણિક સાથે કરવાનો થશે 23 નો ગુણાકાર અને પછી માઇનસ છે 40 ગુણ્યા i 40 ગુણ્યા i એટલે શું i એટલે યાદ કરો આઈડેન્ટિટી મેટ્રિક્સ મેં કીધું હતું આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે એકમ શ્રેણિક એટલે આ 1 0 0 0 1 0 0 0 1 તો આ રીતે તમારે a નો ક્યુબ સરવાળો કર્યો એ મૂકજો 23a એટલે 23 ગુણ્યા a અને આ 40 40 0 0 0 40 40 0 0 40 એનો ગુણાકાર થશે બાદબાકી કરો એટલે જવાબ જે છે તે 0 આવી જશે 0 એટલે શું તો કે ભાઈ ત્યાં શું આવી જશે 0 એટલે કે બધા જ ઘટક 0 3/3 નો મેટ્રિક્સ છે એટલે 0 0 0 0 0 0 0 0 0 શૂન્ય શ્રેણિક એટલે o આ રીતે તો આ બાદબાકી જે છે એ તમારે કરવાની છે ચાલો તો એ તો થઈ જશે ઓકે તો આ ઉદાહરણ 17 જે છે એ કમ્પ્લીટ એના પછી ઉદાહરણ 18 જે છે ને એમાં એકચ્યુઅલી ગુણાકાર જ છે કરવાનો ટ્રાય કરજો થઈ જશે નો થાય તો પછી આપણે જોશું ઓકે થેન્ક યુ